ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો કેમ છો બધાય? મજામાં ને? જો આપણે છે ને અત્યારે 10:15 જેવું થયું અને આપણે બ્લોગની શરૂઆત કરી છે અને મારું બધું કામકાજ પતી ગયું. ખાલી કપડાનું મશીન ચાલુ છે, બાકી વાસણ ને કચરા ને પોતા એ બધું થઈ ગયું. ટિફિન પણ બની ગયું, એટલે કાવ્યા ને એના પપ્પા પણ જતા રહ્યા. ચેતન ઓફિસે જતા રહ્યા, કાવ્યા સ્કૂલે જતી રહી અને ઠાકોરજીની સેવા પણ થઈ ગઈ છે. તો આવું બધું છે અને બધાય ઘરમાં શું કરેશ ને એ આપણે જોઈ લઈએ. અને મમ્મીને તમને બધાને ખબર છે ઓપરેશન કરાવ્યું છે, તો એની તબિયત કેવી છે એ પણ પૂછી લઈએ. તો જો અહીંયા કવિતાનું કામકાજ હાલેશ, અહીંયા એડિટિંગ હાલેશ અને અહીંયા દર્દી આરામ કરેશ. કેવું છે? સારું છે ને? બોલવાનું મનાઈશ. કહેવાય આંખનું ઓપરેશન પણ થાકી જાય કા. તો હવે બતાવવા પાછું ક્યાં જવાનું? કેટલા વાગે જવાનું? 2 વાગે. 2 વાગે જવાનું. તો જો હવે પાછું છે ને બપોરે 2 વાગે બતાવવા જવાનું છે. કારણ કે પટ્ટી આપણે હાથે છોડ નાખી હોય, પછી આંખમાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં એ બધું ચેક કરવા પાછું છે ને એકવાર દવાખાને જવાનું હોય. પછી અઠવાડિયે 10 દિવસે કહેતા હશે તો ત્યાં જાય પછી ખબર પડે કે શું છે ને શું નહીં. અને આપણે જો વાતો કરતાં કરતાં ધાબે આવી ગયા. એથી હાલો નવરી થઈ ગઈશું ને તો થોડીક વાર ધાબે આટો માર લો અને થોડીક વાર તડકો ખાઈ લો, કારણ કે હમણાં ઠંડી પણ બહુ જ પડે છે. અને આ આંખનું ઓપરેશન છે ને થોડુંક વહમું તો ખરી હો. કહેવાય શું કે આંખનું ઓપરેશન કરાવ્યું પણ તકલીફ પાડી દે. શરીર દુખે આખું, એમ કહેતા હતા મમ્મી. તો શરીર આખું દુખવા માંડે. એટલે કાલના હુતા જ છે, ઊભા જ નથી થયા. તો ચાલો આપણે બ્લોગમાં આગળ વધીએ અને તમને હું બતાવું કે અત્યારે તડકો કેવો છે. તો જો કંઈક તડકો છે મસ્તીનો. અને આ હું દોરો આવ્યો લાગે છે. હા, લાઈ ખેંચી લો. જો થોડીક વાર તડકે અહીંયા રહીએ અને પછી છે ને શાક માર્કેટ જઈ આવું, શાકભાજીને એવું લઈ આવું. ત્યાં પાછી રસોઈનો ટાઈમ થઈ જશે, કારણ કે પપ્પાને મમ્મીને થોડુંક વહેલું જમવાનું છે, કારણ કે એ લોકોને પાછું દવાખાને બતાવવા માટે જવાનું છે. તો ચેતનના એક ફ્રેન્ડ આવવાના છે, કારણ કે ચેતન તો ઓફિસ ગયા હોય ને રજા નથી આજે, એટલે એના ફ્રેન્ડ આવશે તો મમ્મીને એને લઈ જશે દવાખાને. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે વ્લોગમાં આગળ વધીએ. તો જો આપણે શાકભાજીને એવું લઈને આવી ગયા અને બસ હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ બનાવવાની છે. અને જો પૂરી લઈ આવીશું. સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો વિચાર છે, પૂરી લઈને રાખી દીધીશ. તો ચાલો હવે આપણે રસોઈ બનાવવા માંડીએ. રસોઈમાં બનાવવાનું છે ફ્લાવરનું શાક, રોટલી, એવું બધું બનાવવાનું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. અને જો આ એક ભાઈ એવા છે ગેસનો ચૂલો વેચવા માટે આવ્યા છે. ખુશી મારે માથા કરે છે. મળતા હોય, સસ્તાય મળતા હોય. ના, નથી લેવો ભાઈ, નથી લેવો. ના ના, પણ ભાઈ છે પછી ખોટો લઈને શું કરવો બીજો. તો શાક સંભારા રેડી છે. આમાં છે ફ્લાવર બટેકાનું શાક, આમાં છે કોબીનો સંભારો, અને પપ્પા ફ્લાવરનું શાક ન ખાય એટલે એના માટે ગલકાનું શાક. બધી રસોઈ તૈયાર છે. હવે રોટલીનો લોટે બંધાઈ ગયો. રોટલી બનાવવાની. ચાલો રોટલી બનાવી લો. અને પહેલાં છે ને આંખમાં ટીપા નાખવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે કલાકે નાખવાના. એટલે 11:15 નહીં ખાતા, 12:15 થયા. તો આપણે હવે ટીપા નાખી દઈએ મમ્મીને. આ ટીપા છે ને કલાકે નાખવાના. અહીં ખાલી મચોડી ચોટી ગઈશ. આ ટીપા નાખી તો ચોટી જઈશ. બોલો. ઈ ઓલો લેન્સ હોય ને એને રેગ્યુલર ચોટાડવા માટે હોય. આ ખુલતી જ નથી, ચોટી ગઈશ. આ પાતન રેગ્યુલર કરવા માટેનું આ ટીપા હોય, સોલ્યુશન કહેવાય. અમને દર્દી યાદ કરે કલાક થઈ ગઈ તો ટીપા નાખી દો.
આ પછી દર્દીને ધ્યાન રાખવાનું હોય ને કલાકનું. દર્દી હુતા હોય તેને ધ્યાન મારી આપણે કામ કરતા હોય. હવે પાછા આ હવા બારે નાખ્યા ને હવા એક નાખવાનો છે. હાલ પછી બતાવવા જવાનું છે. આ પટ્ટી પર નાખીને બતાવી આવવાનું. હા હારું હાલો અહીંયા બધા જમવા બેસી ગયા છે. દર્દી બેઠા દર્દીને ભૂખ તો લાગે એટલે ખાવા જ જોઈએ ને. દવા પીએ હું તો ભૂખ લાગે. કઈ એટલી બધી થોડી દવાઈઓ દીધી હોય. પછી જમીને તો એ લોકોને તૈયાર થઈને જવાનું છે. જો એ જમવા બેસી ગયા છે, બધાને જમવા બેહાડી દીધા છે. કારણ કે જમી લઈને પછી એ લોકોને તૈયાર થઈને નીકળવાનું એટલે એને પહેલાં દઈ દીધું. આપણે પછી નિરાંતે ભૂખ લાગે ને ત્યારે બેસતું. કારણ કે હજી કાવ્યબેન આવ્યા નથી. કાવ્યબેનને આજ તો સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે હતો એટલે આવીને એની વાતો કરશે, એવું બધું કરશે. તો આપણે આવે ને કાવ્ય રાહ જોઈએ શું કરીને આવ્યા છે બેન. 3 ગેમ્સમાં રહીતી, કઈ કઈ ગેમમાં રહીતી ને એ આવે ને એટલે આપણે એને જ પૂછી લેવું. જો આ મમ્મી તૈયાર થઈ ગયા છે, દવાખાને બતાવવા જવાનું. કેવું છે આખું ખટકેશ? તો અહીંયા દવાખાને જાવ તેને ડૉક્ટરને કહેવાનું કે ભાઈ આંખ થોડી થોડી ખટકે છે, 24 કલાક ચશ્મા પહેર રાખવાનું. હોય ને એટલી વાર જ કાઢવાના છે કા? ચાકી દો મારા પવન. હા હવે થોડીક વાર હોઈ જાય છે કારણ કે હજી જે ભાઈ આવવાના જ નહીં આવ્યા નથી. થાયકા પાયકા સ્પોર્ટ્સ ડે વાળા બેન હાઈલા આવે છે આરામથી, હે ને? સર્ટિફિકેટ આપે. સર્ટિફિકેટ આપ્યું તને? તને ન આવ્યું? તો નંબર ન આવ્યો? કાંઈ નહીં, આપણે તો મજા કરી ને કા કે નહીં? નહીં કરી મજા તો રોવ આવ્યું ના તો ના હું પણ ના. ના ના એટલે ના. ઓહો ગોથા ખાય છે, ગોથા. મારા ચંપલ પહેર્યા જોજી. હાલો હવે તો હવે ઘરમાં મને પછી કે છે ખાઈ દે હું કર્યું તું ઈ. તું શેમાં રહી તો કહી દે. હું રિલે રેસમાં ગઈ હતી. થ્રો ધ બોલ ઇન ધ બકેટ માં બોલન બેલેન્સ. પછી હું વાસણ અને મ્યુઝિક ટેડ એમાં તો બધાને કમ્પલસરી હતું. હા વાહ વાહ મજા આવી ગઈ ને પણ સ્કૂલે. તો મેડમે ફોટા પાડ્યા? પાયડા જ હોય ને લે. તો મોકલશે ને હવે? એપમાં મોકલે લે. મોકલશે ઈ તો કોણ જાણે મોકલે કે ન મોકલે છે તો કેટલા મેં પહોંચી હતી તાર નંબર નો આવ્યો? આને કોઈ કમેન્ટમાં સમજાવજો. અહીંયા જ બે જાઉં હા. અંદર ન જાઉં? એમાં ભગવાનના ફૂલ છે. હમ. હાલો તો હવે જમી લે કાં. હમ. આપણા ભાઈ આવ્યા હે? હા છે ને, રહી જાય ઠેલો, રહી જાય. અને આ ભાઈ છે ને દવાખાને બતાવવા માટે લઈ જવાના છે. વિડીયો તો જાય છે બતાવવા માટે. અને આ બાને એ લોકો આવ્યા છે ને તો એ બાને પણ હારે જ ઓપરેશન કર્યું હતું એટલે એને પણ સાથે બતાવવા માટે જવાનું છે. તો એ પણ આવી ગયા છે. કેવું છે? સારું છે ને? એને સારું છે. બેસી ગયા છે. હા બેસી ગયા છે. જ્યાં બધા ગાડીમાં બેસો. હજી એક આ બસ કાચ ચડાવી દેજો. હાલો ચાલો પણ નીકળે.
તો જો આપણે કારણ બેનને પૂછી લીધું શેમાં શેમાં રહ્યા, પણ બેનનો કાંઈ શેમાં નંબર ન થયો. પણ જો આવીને જમવા માંડ્યા છે. શું જમે ખબર છે તમને? બતાવું. બેનને શાક રોટલી ન ખાવે, આ બસ આવું ગોળનું પપોડું ખાવું હોય, સાદું ભોજન ખાય નાના જેમ. કા શાક રોટલી ખાતી હોય તો વિટામિન મળે. હા, ખાવ જ છું દરરોજ. હા, તેને પપોડું ખાવો તો જ આપણે ગોળનું પપોડું કરી દીધું. આમ નાના હતા ને કાવે તો અમે પપોડા ખાતા હો, પણ અમે છે ને ગરમ ગરમ પપોડું ખાંડવાળું ખાતા. મને ખાંડવાળો ન ભાવે. એને ખાંડવાળું ન ભાવે, ગોળવાળું કે સારું વાલો જમી લો પછી સૂઈ જાઓ. તો જો મમ્મીની છે ને બતાવીને આવી ગયા છે. આપણે પૂછીએ ડૉક્ટરે એને શું કીધું છે. કીધું ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે. આરામ કરવાનું કીધું છે. હા, એટલે હવે સૂતું રહેવાનું. હા, તો હુતા જ રહેજો, આપણે કાંઈ કામ નથી. હા, પાછું ક્યારે બતાવવાનું કીધું? આવતે ગુરુવારે. આ તો ગુરુવાર બતાવવાનું. અને બીજી આંખનું એ હવે ફેબ્રુઆરીની વહેલા વીકમાં 23 તારીખ. છેક એટલે મહિનો દી થઈ જાય. અમે હા, તારીખ ને મહિનો થઈ જાય. છે એ તો 25 તારીખ આપતા હતા આપણે. આ મહિનાની આવતી 25 ગુરુવારને જ આપતા હતા. એટલી જલ્દી ન કરાવાય ને. ના રે ના. એ ઉતાવળ શું છે? હા, એ કાંઈ ખરખી થઈ જાય પછી જ બીજી કરે. આમાંય પાકી ગયો છે મોતિયો. હા, પણ મહિનો દી તો હાલે ને એમ. હા, એ તો કે ફેબ્રુઆરીમાં હાલશે એમ કીધું. હા, તો હું સારું હાલો તો હવે ચા પાણી બનાવી નાખું. તો જો ડૉક્ટરે તો થોડાક દિવસ આરામ કરવાનું કીધું છે, રસોઈ પાણી બનાવવાના નથી. એટલે આપણે છે ને એને આરામ જ કરાવવાનું છે, કંઈ કામ કરાવવાનું નથી. આપણે કરી નાખશું બધું કામ. એ ભલે આરામ કરે, કારણ કે આંખનું છે એટલે ધ્યાન તો રાખવું જ પડે થોડા દિવસ. આખી જિંદગીનું હોય ભાઈ, આંખ તો અનમોલ રતન કહેવાય આંખ તો આવું બધું છે. તો ચાલો આ સાથે આપણે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારી ચેનલને લાઇક શેર અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.